દ્વારકાના ખંભાળિયામાં પકડાયેલા નકલી અધિકારીની પૂછપરછમાં મોટા ખુલાસા થવા પામ્યા છે। આરોપી જીવ પંચત મતિયાએ સરકારી અધિકારીના તમામ રોલ ભજવ્યા। એડિશનલ કલેક્ટર, મેડિકલ કોલેજનો ડીન, રેવન્યુ કમિશનર જેવા રોલ ભજવ્યા હતા। મેડિકલ કોલેજનો ડીન બની એક વિદ્યાર્થીને એમબીબીએસમાં એડમિશન અપાવવામાં આવ્યું હતું। એડમિશન અપાવવા બદલ જે જીલ પંચમતિયાએ 48 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। એક યુવકને પોલીસમાં ભરતી કરવા બદલ 32,800 રૂપિયા ખંખેર્યા હતા। આરોપી જેલ પંચમતિયા વિરુદ્ધ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં 3 ગુના દાખલ થયા છે। સંવાદદાતા અશોક ફોન લાઈન પર જોડાયા છે। અશોક, દ્વારકાના ખંભાળિયામાં પકડાયેલા નકલી અધિકારીની પૂછપરછમાં ખુલાસાઓ થયા છે, શું વધુ વિગત? જી, વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયા ખાતેથી એક નકલી કાર ઝડપાણી હતી કે જેમાં કલેક્ટરના બોર્ડ માર્યા હતા। જ્યારે ખંભાળિયા પોલીસને આ વાતની જાણ થઈ ત્યારે ધરપકડ કરવામાં આવી। જ્યારે એક યુવક અને યુવતીની પૂછપરછ કરતા એમાં જે જીલ પંચમતિયા નામનો યુવક છે એ પોતાની ઓળખ એડિશનલ કલેક્ટર, મેડિકલ કોલેજના એડિશનલ ડીન, રેવન્યુ કમિશનર જેવા ઉચ્ચ અધિકારીઓના નામ આપી અને લોકો પાસેથી તોડ કરતો, લોકોને ખોટી લાલચો નોકરી આપતો, જેમાં એક અધિકારી તરીકે પોતે એમબીબીએસમાં એડમિશન અપાવી અને એની લાલચ આપી 48,22,600 રૂપિયા ખંખેર્યા। તો બીજા એક બનાવમાં એક યુવકને પોલીસની નોકરીમાંથી કોલ લેટર અપાવવા બદલ 32,800 રૂપિયા ખંખેર્યા। આમ જીલ પંચમતિયા વિરુદ્ધ જામ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં 3 થી વધારે ગુનાઓ નોંધાણા છે। હજુ પણ જામ ખંભાળિયા પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે કે અગાઉ પણ ખોટા અધિકારીની ઓળખ ઉભી કરીને કોઈ અન્ય જો ગુના કરેલા હોય તો એ પણ આવનારા દિવસોમાં ખુલશે। જી, બિલકુલ અશોક, જાણકારી બદલ આપનો આભાર।